યુદ્ધની સ્થિતિના પગલે વડોદરાની ખાનગી હોસ્પિટલો પણ મેડિકલ સુવિધાઓથી સજ્જ બની છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિના પગલે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે, જેને લઈને જો કોઈ હુમલો થાય તો તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે, જેને લઈને ભારતનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સહિત अन्य खानगी होस्पिटलों पण आ परिस्थिति ने पहोंची वळवा माटे प्रमुख डॉक्टर मितेश शाहे जणावता खानगी होस्पिटलना संचालकों ने अनुरोध कर्यो हतो कि खानगी होस्पिटल में मकान पर रेडियमनो रेड क्रॉस लगाओ। आईएमए और वडोदरा होस्पिटल एसोसिएशन वच्चे बैठक योजाई हती। आ बैठक में दरेक होस्पिटल में आगामी 3 मार्च सुधी चाले तेटली दवा, सर्जिकल साधनों, पूरतुं ऑक्सिजननी मात्रानो जत्थो राखवा तेमज डॉक्टरोनी टीम, पेरामेडिकल स्टाफनुं आयोजन करवानुं नक्की करवामां आव्युं छे। आ उपरांत वडोदरा होस्पिटल एसोसिएशन द्वारा एक नोटिफिकेशन बहार पाडवामां आव्युं छे, जेमां तबीबोने स्वैच्छिक सेवा करवा माटे अपील करवामां आवी छे कि जे डॉक्टरोने संभवित युद्ध समय सेवा करवी होय तेवा 15 तबीबोनी यादी तैयार करवामां आवशे, जेमां ऑर्थोपेडिक सर्जन, फिजिशियन अने एनेस्थिया तबीबोनो समावेश करवामां आवशे अने गुजरात सरकार ज्यां पण डेप्यूट करशे त्यां आ टीम जवा माटे तैयार रहेशे। इंडियन मेडिकल एसोसिएशन वडोदरा अने वडोदरा हॉस्पिटल एसोसिएशनना તમામ મેમ્બર્સને જાણ કરવામાં આવી છે કે વોરની જે સિચ્યુએશન છે એમાં આપણે સૌએ તૈયાર થઈ અને આપણે પોતે સજ્જ થઈ અને આપણી પોતાની પ્રિપરેશન તૈયાર કરીને જરૂરી નર્સિંગ સ્ટાફ, જરૂરી એક્સપર્ટ ડૉક્ટર્સનો સ્ટાફ, જરૂરી દવાઓનો જથ્થો એ પણ બધું આપણે પૂરક પ્રમાણમાં રાખીએ। વડોદરા હોસ્પિટલ એસોસિએશનની આજે સાંજે 5 વાગે મેગા મિટિંગ છે, જેમાં દરેક હોસ્પિટલ ઇન્વાઇટ કરવામાં આવ્યા છે। આઈએમએ સલાટવાડા ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અમે એવું પણ નક્કી કર્યું છે કે એક 15 ડૉક્ટરની ટીમ પણ તૈયાર કરીએ કે જે ઇમરજન્સીના સમયમાં સરકારશ્રી દ્વારા અમને કોઈપણ સરહદ પર બોલાવવામાં આવે તો એ ડૉક્ટર્સો ત્યાં પહોંચે, જે ટીમમાં ફિઝિશિયન, સર્જન, ઓર્થોપેડિક અને અન્ય ડૉક્ટર્સ પણ હાજર રહે એવું અમે પ્લાનિંગ અને પ્રોવિઝન કરવાનું વિચારી રહ્યા છીએ।